નમસ્કાર, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો ફટાફટ નજર કરીએ આજના મોટા અને મહત્વના સમાચારો. આજે એક નિર્ણય એવો છે જે ખેડૂતોને બહુ મોટી રાહત આપશે, પણ સાથે જ એક ચેતવણી પણ છે જે દરેક વ્યક્તિએ જાણવી જ રહી. અને હા, સૌથી ખાસ અને મોટા સમાચાર તો અમે છેક છેલ્લે રાખ્યા છે, એટલે ક્યાંય જતા નહીં, આખું અપડેટ જોવાનું ચૂકશો નહીં. ફટાફટ જોઈએ કે આજે શું છે આપણી પાસે. પાક નુકસાનનું વળતર આખરે કોને અને કેવી રીતે મળશે? રાજ્યમાં ડીએપી ખાતરની જે અછત છે એ ક્યારે પૂરી થશે? મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં શું નવું આવ્યું છે? તમારા ગામ વિસ્તારમાં નહેરનું પાણી ક્યારે આવશે? શું ડાંગરના ખેડૂતોને આખરે ન્યાય મળશે? અમદાવાદમાં ટ્રાફિકના ક્યાં નવા નિયમો લાગુ પડ્યા છે સાચવજો. રાજ્યમાં ગરમી હજુ કેટલી વધશે? જામનગરને એવી તો શું મોટી ભેટ મળી છે ભાઈ? કોરોનાનો આ નવો ખતરો કેટલો ગંભીર છે અને છેલ્લે જેની સૌ રાહ જોઈ રહ્યા છે, ખેડૂતો માટે વીજળીને લઈને સૌથી મોટી જાહેરાત શું છે? આ સમાચારો વિશે આપણે વિગતે વાત કરીએ, પણ એ પહેલાં એક નાનકડી વિનંતી. જો તમને અમારું કામ ગમતું હોય તો અમને સપોર્ટ કરવા માટે આ માહિતીને એક લાઇક કરી દો અને આપણી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, એ પણ જણાવજો કે તમે કયા ગામ કે શહેરમાંથી અમારી સાથે જોડાયા છો. નીચે કોમેન્ટમાં જરૂર લખજો. શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના સમાચારથી, ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે. સરકારે જે કમોસમી વરસાદ માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી ને, બસ હવે એના પર કામકાજ શરૂ થઈ નિયમો બહાર પાડી દીધા છે. આનો સીધો મતલબ એ છે કે હવે મદદ ઝડપથી પહોંચશે. દરેક જિલ્લામાં સ્પેશિયલ ટીમો બનાવી દેવામાં આવી છે. ખેડૂત ભાઈઓએ બસ પોતાના જરૂરી કાગળિયા સાથે ફોર્મ ભરી દેવાનું છે. આશા છે કે આનાથી લાખો ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે. કરીએ ડીએપી ખાતરની. ઘણા વિસ્તારોમાંથી ખેડૂતોની ફરિયાદ હતી કે ખાતર નથી મળી રહ્યું. તો સાંભળો, ખુદ કૃષિ મંત્રીએ આ બાબતે ખાતરી આપી છે કે ખેડૂતો જરાય ચિંતા ન કરે. સરકારે કેન્દ્ર સરકાર સાથે વાત કરીને ખાતરનો વધારાનો જથ્થો મંગાવી લીધો છે અને માત્ર 48 કલાકમાં, જી હા, 2 જ દિવસમાં આ જથ્થો મુખ્ય સેન્ટરો પર પહોંચી જશે. એટલે મહેરબાની કરીને કોઈ સંગ્રહખોરી ન કરતા ધીરજ રાખો. હવે આગળ વધીએ મગફળીના સમાચાર તરફ. ટેકાના ભાવે મગફળીની ખરીદીએ હવે જોર પકડ્યું છે. તમને જાણીને આનંદ થશે કે છેલ્લા 24 કલાકમાં જ બીજા 50,000 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ ગઈ. ખરીદી કેન્દ્રો પર વ્યવસ્થા પણ સુધારી છે અને જેમને ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડતી હતી એમના માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કર્યા છે. આનાથી ખેડૂતોને બજારના ઉતાર-ચઢાવ સામે રક્ષણ મળી રહ્યું. માટે વધુ એક ખુશીના સમાચાર. શિયાળુ પાકને લઈને જે ચિંતા હતી એ હવે દૂર થશે. રાજ્ય સરકારે નર્મદા કેનાલોમાં પાણી છોડવાનો બહુ જ મહત્વનો નિર્ણય લઈ લીધો. ફાયદો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે. હવે ઘઉં, ચણા જેવા પાકોને સમયસર પાણી મળી રહેશે. વિભાગ ધીમે ધીમે પાણીનો જથ્થો વધારે. રાજકીય ગતિવિધિ પર નજર કરીએ. કમોસમી વરસાદમાં ડાંગરના પાકને જે નુકસાન થયું છે એને લઈને કોંગ્રેસ પાર્ટી મેદાનમાં આવી છે. એમણે સરકાર સામે કેટલીક ચોક્કસ માંગો મૂકી. કહેવું છે કે સરકારના રાહત પેકેજમાં દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને અન્યાય થયો છે. એમની મુખ્ય માંગ એ છે કે સર્વેના નિયમો બદલવામાં આવે અને ડાંગરના ખેડૂતો માટે તરત જ આર્થિક મદદ જાહેર કરવામાં આવે. આપણે ખેડૂતોને લગતા ઘણા મોટા સમાચારો જોયા, પણ હજી તો સામાન્ય જનતાને અસર કરે એવા મોટા સમાચાર બાકી છે. અને હા, પેલી ખેડૂતો માટેની વીજળીવાળી ખાસ યોજના એ તો છેક છેલ્લે છે, એટલે ક્યાંય જશો નહીં. જોતા હવે વાત કરીએ સામાન્ય જનતાને લગતા સમાચારોની. અને ખાસ કરીને જો તમે અમદાવાદમાં રહેતા હો તો આ સમાચાર તમારા માટે છે. સાવધાન થઈ જજો. અમદાવાદ પોલીસે ટ્રાફિકના નિયમો તોડનારો સામે એકદમ કડક કાર્યવાહી શરૂ કરી દીધી. હેલ્મેટ વગર ફરતા લોકો, સીટ બેલ્ટ ન બાંધનારા અને સૌથી વધુ રોંગ સાઈડમાં ગાડી ચલાવનારાઓ હવે પોલીસની નજરમાંથી નહીં બચે. પોલીસ કમિશનરે પણ અપીલ કરી છે કે ભાઈ, નિયમો પાળો અને સહયોગ આપો, જેથી અકસ્માતો ટાળી શકે. આ હવામાનની વાત કરી લઈએ. નવાઈની વાત છે કે નવેમ્બર પૂરો થવા આવ્યો અને ગરમી ઓછી થવાનું નામ જ નથી લેતી. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં ગરમી હજુ વધશે. કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો તાપમાન 35 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. એટલે બને ત્યાં સુધી બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળજો. અને હા,
પાણી ખૂબ પીતા રહે. વાસીઓ માટે બહુ જ મોટા અને સારા સમાચાર છે. મુખ્યમંત્રી દ્વારા જામનગરને 622 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને ભેટ આપવામાં આવી છે. 232 કરોડ! આ પૈસાથી પાણીની નવી યોજનાઓ બનશે, નવા રસ્તાઓ બનશે અને શહેરના વિકાસ માટે બીજા ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. ટૂંકમાં જામનગરના નાગરિકોને સુવિધાઓમાં મોટો સુધારો જોવા મળશે. હવે એક સમાચાર જેના પર સૌએ ધ્યાન આપવાની જરૂર છે. દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાનો એક નવો વેરિયન્ટ જેનું નામ છે JN1 એ દેખા દીધી છે. આને કારણે આપણી ગુજરાત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ. વિભાગે દરેક જિલ્લાને ટેસ્ટિંગ વધારવા માટે કહી દીધું છે. હોસ્પિટલોમાં પણ બેડ અને ઓક્સિજન જેવી તૈયારીઓ પાકી કરવાના આદેશ અપાયા છે. જો કે ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. એ સમાચાર જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. આજના સૌથી મોટા સમાચાર ખાસ ખેડૂત ભાઈઓ માટે. સરકારે ખેડૂતો માટે વીજળી જોડાણની એક નવી અને શાનદાર યોજના જાહેર કરી છે. આમાં શું છે તો જુઓ. પહેલી વાત, અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ કરી દેવાઈ છે. બીજું, સબસિડી જે મળતી હતી એ ચાલુ જ રહેશે, એમાં કોઈ ઘટાડો નથી. ત્રીજું અને સૌથી મહત્વનું, ખેડૂતોને સિંચાઈ માટે સમયસર વીજળી મળશે એની ખાતરી આપવામાં આવી છે. અને આ બધાનો મુખ્ય હેતુ એક જ છે: ખેતીની ઉત્પાદકતા વધારવી. ખરેખર આ એક બહુ મોટી રાહ. આ હતા આજના કેટલાક મુખ્ય અને મહત્વના સમાચાર. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો મહેરબાની કરીને આને લાઇક કરજો અને બીજા લોકો સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો. અને હા, ભવિષ્યમાં પણ આવા જ સાચા અને ઝડપી સમાચારો મેળવવા માટે આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું. નમસ્કાર.